નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં બેફામ ઝડપે દોડતી બાઇક હવા ભરવાના મશીન સાથે અથડાતા 19 વર્ષીય યુવાનનું દુઃખદ મોત થયું છે। શહેરમાં અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે। માહિતી મુજબ વડોદરાના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં યુવાન બાઇક પર પસાર થઈ રહ્યો હતો અને ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઇક નજીકના પેટ્રોલ પંપ પર આવેલા હવા ભરવાના મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકના ફૂરચા ઉડી ગયા હતા। તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। મૃતકની ઓળખ કલાલી ગામની ચાણક્ય નગરીમાં રહેતા 19 વર્ષીય આદિત્ય કુમાર રાજેન્દ્રભાઈ પરમાર તરીકે થઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પાણીગેટ પોલીસ સ્ટેશને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।